કોમેડી, નાના છોકરાઓ અમારા રાહિલ અને દીવા, ગામનો વહીવટ, ગામનો. હા, હવે સરપંચ એટલે ગામનું તો બહુ નહીં મૂકી શકતા, તો અમે મૂકશું ખરા, કોઈને ગમે ના ગમે. એટલે અમારા આ બાજુ હજી એટલું બધું બ્લોગિંગનું છે જ નહીં. અમે છુપાઈને વિડીયો બનાવીએ. તો અમુકને કહી કે અમે મૂકવી કે હા તો મૂકી દેવી. તો આજે કંઈક નવી રેસીપીનો વિડીયો પણ નાખીશ. મારા પપ્પા પણ આવ્યા છે, છોકરાઓનું કંઈક કોમેડી રીલ્સ. તો અમારી ચેનલને પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરો, ચેનલ આગળ વધારો, મોટિવેટ કરો. જો આમાં મેં દૂધ એડ કરી દીધું છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો મારી ચેનલ યુટ્યુબની જય શ્રી સરપંચમાં આપનું સ્વાગત છે. તો આ છે કસ્તુરી. જો કસ્તુરીને રોજ અમે હથેળી કરી છે, હાથ ફેરવી આવી રીતે. એને બહુ ગમે છે કસ્તુરીને. જે બધી આમ ખંજવાળ આવતી હોય એને સારું લાગે છે. કસ્તુરીનો વાછલો છે ભીમ, જે કાળો છે બ્લેક. બધા બહુ લાડકા છે. અને આ છે જાંબલ. જો જાંબલને મજા આવે. રોજ આવી રીતે અમે કરી નાખી, સારું લાગે છે. આજે બ્રશ નહીં મળતું એટલે ઈંડોણી લીધી છે. હા, ના પણ આ થોડુંક સારું લાગે. વાગતું બી નથી, બહુ મજા આવે છે. અને બહુ યુઝ નથી કરતા. એટલે હું આનો 2 દિવસથી આનો યુઝ કરું. બાકીનું બ્રશ છે એમ અમુક જગ્યાએ પગના પત્તો હોય તેને મજા આવે. અને જાંબલ બેન, જાંબલડું શું છે? હા, અહીંયા રાધુડી, અમારી રાધુડી. રાધુને તો હળદર છાંટવી છે ને આખો એના અંદર પંખા ચાલુ હોય, પણ અત્યારે ઠંડીની સિઝન શિયાળામાં. રાધાને વિયાણેના 2 મહિના થયા. અને આ છે રાધાનો વીર. એને તો ઓળખી જ છે ને ગાંડિયાને. ગાંડો શું છે? પોપટી આવો છે. નાનું ભીમડો. શું છે ભીમ? છે વનરાજ, લાડકો. બધાથી લાડકો વનરાજ છે. જેને તમને ખબર જ છે, તમારી રીલ્સ જોઈને. અને કૂતરાએ પગમાં બટકું ભર્યું હતું, કાલે સર્જરી કરાવી. આ નીકળી ગયું પાછું નહીં. જો બધે કાન બધું અમે કેટલી દવાઓ કરી, કેટલા ડૉક્ટરો જોડે કાલ સર્જરી કરી. અને હવે એ રિલેક્સ થઈ ગયો છે. નહીં સમજાય? કોઈ નથી હો. જરાક ખડકા અવાજ આવે ને થોડું, તો એ બી આવી જાય કે શું થયું. અને એની મમ્મીનું આ ધ્યાન હોય જાંબલનો છે વનરાજ. તો તમે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો. અમારા બ્લોગિંગમાં તમને જોવા મળશે રેસીપીઓ નવી. પછી આ ગીર ગાયની બધી સાચવણી, દોવાનું બધું જ. તે એન્ટરટેનિંગ, કોમેડી, નાના છોકરાઓ અમારા રાહિલ અને દીવા, ગામનો વહીવટ, ગામનો. હા, હવે સરપંચ એટલે ગામનું તો બહુ નહીં મૂકી શકતા, તો અમે મૂકશું ખરા, કોઈને ગમે ના ગમે. એટલે તમને એવું લાગતું છે કે સરપંચ થઈને આ બધું શું ચાલી રહ્યું છે, પણ ગામમાં અમુકને સારું લાગે ના લાગે. અમારા આ બાજુ હજી એટલું બધું બ્લોગિંગનું છે જ નહીં. અમે છુપાઈને વિડીયો બનાવીએ. તો અમુકને કહી કે અમે મૂકવી કે હા તો મૂકી દેવી. તો આજે કંઈક નવી રેસીપીનો વિડીયો પણ નાખીશ. મારા પપ્પા પણ આવ્યા છે, છોકરાઓનું કંઈક કોમેડી રીલ્સ. તો અમારી ચેનલને પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરો, ચેનલ આગળ વધારો. તો મેં કીધું હતું ને કે આજે કંઈક નવું બનાવશું. તો જો આ છે લાપસીના આંધણ, આ છે માવો જે આનો દૂધનો, અને આ છે ગાજરનો હલવો. જો
ગાજરનું પેલા પાણી બધું બળવા દઉં એક તપેલામાં આવી રીતે 1.5 લીટર દૂધ છે એને હલવો બનાવી નાખવાનો, હલવા જેવું જાડું જાડું ચાંબલનું દૂધ છે. આની છે બધી. અને આ છે ગોળ નાખી દઈશું. આંધળ થવા દેવાના લાપસીના. દૂધ બધું આપણે આપી દીધું છે બધાને. પાછળ માપ પ્રમાણે 200 ગ્રામ પાલક ગામની. જો આમાં મેં દૂધ એડ કરી દીધું છે, થવા દઈશું. અને લાપસીમાં પણ વેલણના આવી રીતે હોલ પાડી દીધા. જુઓ છુટ્ટી લાપસી એકદમ બની ગઈ છે તૈયાર, કોઈ મેજરમેન્ટ વગર, માપ વગર. બહુ મસ્ત બની છે. ચાલો બધા લાપસી ખાવા, દૂધમાં કે ઘીમાં. હલવો પણ તૈયાર. રાહિલ હવે આપણને ટેસ્ટ કરીને કહેશે કે કેવો છે ગાજરનો હલવો. હોમમેડ ફૂક મારજે વાળો. યુઝ ગરમ છે. બહુ ટેસ્ટી. હવે દીવા નહીં વારી. દીવા આવી જાવ. બાજુમાં બેસી જાઓ. તો ચાલો બધા ગાજરનો હલવો ખાવા શિયાળામાં, ઠંડીની ઋતુમાં મજા આવે ને, ગરમ ગરમ. કાજુ વાળો. હા.